રાધનપુરમાં બનાસ બેંક અને નવીન માર્કેટ યાર્ડ કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ. ખેડૂતોને હવે બેન્કિંગ સેવા પણ એક જ સ્થળે. સરહદી વિસ્તારના ખેડૂતોને વધુ સરળ અને ઝડપી બેન્કિંગ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાધનપુર કૃષિ ઉપજ બજાર સમિતિ ખાતે બનાસ બેંક અને નવીન માર્કેટ યાર્ડ કાર્યાલયનું આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ માર્કેટ યાર્ડના નવા કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓપ્શન શેડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બનાસ બેંકની નવી શાખા શરૂ થતા હવે ખેડૂતોને પાક વેચાણની રકમ જમા કરાવી, ઉપાડ ખાતા સંબંધિત કામગીરી તેમજ અન્ય બેન્કિંગ વ્યવહારો માટે શહેરમાં અન્યત્ર જવાની જરૂર રહેશે નહીં. માર્કેટ યાર્ડમાં તમામ જરૂરી બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થતા ખેડૂતોનો સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકાર અને સહકારી ક્ષેત્ર ખેડૂતોને વધુ સશક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે જાહેરાત કરી કે આગામી સમયમાં રાધનપુર ખાતે બનાસ ડેરી દ્વારા ગોબર ગેસ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે, જે ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રસંગ દરમિયાન ખેડૂત લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને વેપારીઓ માર્કેટ યાર્ડમાં બેન્કિંગ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ થતા સંતોષ વ્યક્ત કર્યો. રાધનપુર માર્કેટ યાર્ડમાં બનાસ બેંકની નવી શાખાની શરૂઆતને લઈ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સુવિધા તરીકે જોવામાં આવી રહી છે. કૃષિ બજાર અને બેન્કિંગ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થતા ખેડૂત મૈત્રી વ્યવસ્થાને વધુ વેગ મળશે અને સરહદી વિસ્તારના ખેડૂતોને રોજિંદા આર્થિક વ્યવહારોમાં મોટી રાહત મળશે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સાંતલપુર સોમાન ન્યૂઝ સાથે. સબસિડી વધારે મળવાની વાત કરી છે. મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરનો ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો. ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે, એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે. ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે. ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે. 2 દિવસ સાથે રહ્યા, શું વિચાર્યું કોઈ નવું ખેડૂતો માટે? ઘણું બધું. માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતો સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું. અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમને જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડશે. રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ, વરસાદની સિઝન છે, ઈશ્વર સમગ્ર ધારા ઉપર મહેરબાની કરીને મેઘરાજ છે. આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓપ્શન ખેડૂતો માટે એની ખેત પ્રદર્શનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્ય સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે. માની મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર ત્યારે એ નવકલવિત ધરતી બની છે. અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય, અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારેકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર એના ખેડૂતો એ કરી રહ્યા છે. રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે. માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ, સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનની, આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે વ્યવસ્થા સરકારે કરી છે. ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, 200 રૂપિયાના બદલે 300 રૂપિયા રનિંગ મીટરે. પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે.
સ્પ્રિંકલર માટે, ઇરિગેશન માટે તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો મળી રહ્યો છે. ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માનીય મોદી સાહેબ, માનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે. વાડીમાં ખાટલામાં અમે બંને ઉપર આકાશની નીચે ધરતી એ પ્રકારે બહાર સુધાય છે. વહેલી સવારે પણ વાડીમાં પશુ પક્ષીનો કલ્લવ એમે જોયો છે. અસંભવ ને સંભવ આ ધરતી ઉપર બનાવવાનું કામ એ સિંચાઈના પાણીથી માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. મને આનંદ છે કે કેન્દ્ર સરકારે ખાસ કરીને કપાસ ઉગાડતા ખેડૂતો માટે એક વિશિષ્ટ મિશન સ્વરૂપે ખેડૂતોને લાભ થાય એમના માટે એક કામ હાથમાં લીધું છે. ઓછા અંતરે એટલે કે 90 બાય 23 સેન્ટીમીટરના અંતરે પ્રતિ હેક્ટર દીઠ 14,000 ઇનપુટની સહાય અને તાલીમ એ હવેથી ખેડૂતોને મળવાની છે. રાજ્યના ખેડૂતોએ જેણે 90 બાય 30 સેન્ટીમીટર ઉગાડેલો છે એને પણ આ લાભ માની ભૂપેન્દ્રભાઈ આપવાનું નક્કી કર્યું છે. સાથે સાથે 75,000 ઇનપુટ સહાય પ્રતિ હેક્ટર એ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન વાવેતર પદ્ધતિ જે અપનાવે છે એમને પણ લાભ મળશે. અને ખાસ કરીને એક નવી શરૂઆત એ રાધનપુરથી સહકાર વિભાગ કરવા જઈ રહ્યો છે. જે શેડ બની રહ્યો છે એ શેડ સોલારમાં બનાવવા માટે માનની મોદી સાહેબનું માર્ગદર્શન એ રાજ્યને અમને મળ્યું છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કર્યું છે યાર્ડમાં સોલારના શેડ બને, એમાં પાણી પણ ન પડે અને આપણા જે ખેડૂતો છે એને પાક પણ વરસાદની અંદર અથવા તો તડકામાં નુકસાન ન થાય અને રાધનપુરની યાર્ડે એ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે અભિનંદન આપું છું અને રાજ્યના તમામ યાર્ડના લોકોને વિનંતી કરું છું આપણે પણ માનનીય મોદી સાહેબની આ મહત્વાકાંક્ષી જે યોજના છે સોલારની આપણા ઘરની અંદર રૂપટોપ પેનલ નાખીએ છીએ એ જ પ્રકારે યાર્ડમાં જગ્યા છે ત્યાં આ સોલાર પેનલો વાળા ડોમ બનાવવાનો નિર્ણય પર રાજ્યની સરકારે કર્યો છે. થેન્ક યુ.